આજે આપણે બનાવીશું દમ આલુ. હા હા, મેં વઘાર કરી લીધો છે. વિડીયો ચાલુ કરવાનું ભૂલી ગઈ હતી. વઘારમાં મેં તમાલપત્ર નાખ્યું છે, લાલ મરચું એક નાખ્યું છે, રાઈ જીરું અને ડુંગળી નાખી અને વઘાર કરી દીધો છે. એમાં લસણ અને લીલા મરચાંની પેસ્ટ કરી નાખી છે અને લાલ મરચું નાખ્યું. હવે આ ચડી જાય એટલે આપણે એમાં ટામેટાની ગ્રેવી નાખીશું. આ ચડી જવા આવ્યું છે. ચડી ગયું છે. હવે એમાં આપણે આ ટામેટાની ગ્રેવી કરીને રાખી છે તે નાખી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. પહેલાં થોડો ગેસ ફૂલ કરીશું જેથી જલ્દી ગેસ ફૂલ કરીને જલ્દી ચડી જાય એટલા માટે. થોડીક વાર ઢાંકીને ચડવા દઈશું ગ્રેવીને. હવે આપણી ગ્રેવી થઈ ગઈ છે. ચેક કરી લઈએ. તેલ છૂટું પડી ગયું છે ગ્રેવીમાંથી. ટામેટા સરસ ચડી ગયા છે. ગેસ થોડોક ધીમો કરીશું. બધા મસાલા કરી લઈશું આપણે. થોડુંક મીઠું પહેલાં નાખ્યું તો મેં થોડુંક પછી નાખું છું. પછી ટેસ્ટ પ્રમાણે ચેક કરી લેવાનું. હળદર, ધાણા જીરું, મિક્સ કરી લઈશું બરાબર. એક ચમચી ચણાનો લોટ નાખીશું અંદર ગ્રેવી કટ કરવા માટે. એને પણ ચડવા દઈશું. હવે એમાં એક ચમચી દહીં નાખીશું આપણે. એને પણ બરાબર મિક્સ કરીશું. બરાબર હલાવીશું એટલે ફાટી ના જાય દહીં. દમ આલુમાં દહીં નાખવાથી એનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે.
ધીમે ધીમે ઢાંકણ થવા દઈશું. ચણાનો લોટ ચડી જાય ત્યાં સુધી. ચેક કરીશું. જોઈ શકો છો તેલ ફૂટી ગયું છે. એમાં ચપટી અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ખટાશ છે ને, દહીં, ટામેટું બધું થોડી લઈશું. બીજી સારી રીતે મિક્સ કરી લઈશું. ચટણી વાટીથી એમાં બધું પાણી નાખી અને લઈ લઈશું. થોડુંક પાણી બીજું એડ કરીશું. ફરી થોડીક વાર ચડવા દઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી. જોઈ લઈશું આપણું દમ આલુ ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે, તૈયાર. એમાં આપણે બટાકીઓ બાફીને રાખી છે તે નાખી દઈશું. મિક્સ કરીશું બરાબર. બરાબર મિક્સ કરી લેવાનું છે. થોડીક કસૂરી મેથી છે એને ક્રશ કરીને નાખી દઈશું. મિક્સ કરી લઈશું. કસૂરી મેથીથી સ્વાદ બહુ મસ્ત આવે. બધામાં તમે કસૂરી મેથી નાખો સબ્જીમાં તો બહુ મસ્ત લાગે. જો તમારું રેડી થઈ ગયું છે, તૈયાર છે. હવે ઢાંકીને તેલ ફૂટે ત્યાં સુધી ચડવા દઈશું. દમાલું જોઈ લઈશું. દમાલું આપણું ગેસ ધીમો કરીશું થોડો. તૈયાર થઈ ગયું છે દમાલું. ઉપરથી થોડી કોથમીર નાખી દઈશું. સર્વ કરવા માટે તૈયાર છે દમાલું. જમવા માટે દમાલું તૈયાર છે. સર્વ કરી લઈશું.
પરોઠા તૈયાર છે.